અખિલ ભારત હિન્દુ મહાસભા આ એક હિન્દુ સંગઠન છે। આ સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિરમભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે અને મહામંત્રી ગુજરાત રાજ્યના કિશોરભાઈ સરડવ છે અને આ સંગઠન મજબૂત બને તે માટે આ તેમની ટીમ લઈને આ બંને પદાધિકારીઓ તાલુકે જિલ્લા કક્ષાએ પ્રોગ્રામો બનાવી રહ્યા છે અને આ સંગઠન મજબૂત બને તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાધનપુર ખાતે પણ અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી પહોંચ્યા હતા અને રાધનપુરની ટીમને પણ મજબૂત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને આ મજબૂત ટીમ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે તેવું પણ તેઓ દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે રાધનપુર નગરપાલિકામાં ચાલતા કતલખાનાઓ બાબતે પણ ચર્ચા કરી હતી અને આ બંધ કરાવવા માટે રાધનપુરની ટીમને જણાવ્યું હતું। ત્યારે રાધનપુરની ટીમ દ્વારા ટેલિફોનિક જાણ નગરપાલિકાને પણ કરવામાં આવી છે। ત્યારે રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ પહોંચી અને તે સમયે જે ચર્ચાઓ કરી છે તે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। અખિલ ભારત હિન્દુ મહાસભા હિન્દુ એકતાનું આ સંગઠન છે। ઘણા વર્ષોથી આ ચાલતું સંગઠન છે। ગુજરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિરમભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે અને મહામંત્રી તરીકે કિશોરભાઈ સરડવ છે। ગુજરાતમાં આ સંગઠન મજબૂત બને તે માટે કિશોરભાઈ સરડવ અને વિરમભાઈ દેસાઈ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિરમભાઈ દેસાઈની વરણી થતા તેમની શુભેચ્છા મુલાકાત આજે રાધનપુરના અખિલ ભારત હિન્દુ મહાસભાના સંગઠન દ્વારા રાખવામાં આવી હતી અને શુભેચ્છા આપવામાં આવી હતી। સાલ ઓઢાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય અધ્યક્ષ વિરમભાઈ દેસાઈ મજબૂત વ્યક્તિ છે અને તેમના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં આ સંગઠન મજબૂત બને તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ વિરમભાઈ દેસાઈ અને મહામંત્રી કિશોરભાઈ સરડવ આવ્યા હતા અને રાધનપુરની ટીમને મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। તમામને કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ 10 વ્યક્તિઓને જોડે અને આ વિસ્તારમાં આ સંગઠનની વધુ જરૂર છે। એટલે આવનાર સમયમાં અહીંયા આ સંગઠન મજબૂત બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તમામ ટીમના આગેવાનો, પદાધિકારીઓ અને સભ્યો પણ હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષે શું કહ્યું એ આ વિડીયોમાં જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। નિવૃત્ત મામલતદાર રહેવાનું ગાંધીનગર છે અને તાજેતરમાં ગુજરાત ઉપાધ્યક્ષની મને જવાબદારી આપી। પછી થોડા દિવસો પછી અમારા ગુરુજી શ્રી કિશોરભાઈ તમને નાનું પદ પડે છે, આપણે દિલ્હીના મુલાકાતે જઈએ। દિલ્હી ગયા, ત્યાં ચર્ચા થઈ। પછી કે ભાઈ તમે કઈ જાતિના છો? તો રબારી, તમારા અહીંયા યાદવ કે હું રબારી। તો કે યાર તમે તો આ ગૌ માટે સર્જાયેલા છો, તો તમે સમગ્ર દેશના ગૌરક્ષક બનો તો વધુ સારું। પછી કિશોરભાઈ તમે મને સ્વીકારી લીધું અને એ લોકોએ આપણું સન્માન કરીને આપણને અધિકાર આપી દીધા સમગ્ર દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો। હવે શરૂઆત આપણે એથી કરીએ, કારણ કે હિન્દુ મહાસભાની વાત છે અને ગૌરક્ષકની વાતો છે। જે હવે ને હવે બે પોખો એક જ છે, ઉપરથી નીચે આવ્યું જોડે જ છે। હવે અત્યાર સુધીમાં આપણે જોતા આ શહેરમાં બહુ માણસો છે, આ એસપીજીમાં બહુ પટેલો છે, ત્યારે આ તો માત્ર હિન્દુત્વની વાત છે। તો આમાં તો આટલા ચાલે જ નહીં। આખા દેશની 85% જો હિન્દુ હોય તો સમગ્ર આની અંદર જોડવા જ પડે આપણે। એટલે આપણે બધાએ મહેનત કરી રાધનપુરથી હું બીજે ઘણી બધી જવાનો છું, ત્યાં પણ કહીશ અમે જોડવાના છે।
આપણા આ હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય લેવલે પહોંચનાર લોકો સરકાર નોંધ લે. અત્યારે તમારી નોંધ લેવાથી ના લેવાથી મને ખબર નથી. તમારે સિંધુમાં જોડાવવું પડે, એ લોકો જોડવા આવે. ભાઈ અડે તમારી ટીમની જરૂર છે મારે, તમે હિન્દુ છો, આપણે હિન્દુના રક્ષણ માટે હિન્દુ છીએ. એટલે આ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ દરેક સભ્યએ પદ હોય કે ના હોય પણ આપણે એક આજે નિર્ણય કરી લઈએ, સંકલ્પ કરી લઈએ કે દરેક વ્યક્તિ 100 જણા જોડે. કેટલા? 100 જણા. એવડું મોટું કદ થઈ જાય કે ભવિષ્યની અંદર સરકારને દેવાભાઈને જ્ઞાનજીભાઈને બોલાવવા પડે કે ભાઈ અમારે આવું છે, અથવા તો આવું સરકાર કરી રહી છે, અથવા તો ઉમેદવાર મૂકી રહ્યા છે, અથવા તો આ યોજના કરી રહ્યા છે, તો તમારો સહકાર જોશે. અત્યારે એકતા તો અખંડતા. અત્યારે આપણે ભાઈ એકતા ઓછી છે, છીએ તો બધા હિન્દુ, પણ માત્ર આપણે એટલી મહેનત નહીં કરતા કે અંદર બધાને જોડીએ. એટલે જોડવાનું કામ પહેલાં કરવાનું છે, અને જોડવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, એ ગલીએ ગલીએ છે. એમાં કોઈને મહેનત તો પડી છે ને, કોઈને જોર તો આવ્યું છે. એમ આપણે જાતે મહેનત કરી જોર લાવવાનું છે. ભલે આપણે ધંધો કરતા હોઈએ, બીજી પ્રવૃત્તિ કરતા હોઈએ, એનાથી વાંધો નહીં, પણ આનો પ્રચાર પ્રસાર એટલો બધો કરો કે લોકોને એવું લાગે કે ભાઈ આ હિન્દુત્વ માટેની હિન્દુ મહાસભા રાષ્ટ્રીય લેવલની બનેલી 1886માં રજીસ્ટ્રેશન છે. આપણે ગુજરાતની અંદર જ આના સભ્યો ઓછા છે. બીજા સ્ટેટની અંદર જોવો તો 70%, 80% લોકો આની અંદર સભ્યો હોય છે. ખાલી કે SMS કરતો 5000, 10,000, 25,000 માણસ ભેગું થાય છે. જેની હિસાબે આજે આપણે રાધનપુરની અંદર વિચાર કરીએ તો 5-25 માણસો આવે. પણ આપણે સભ્યો ભવિષ્યની અંદર જોડીશું, મહેનત કરીશું, તો તમે એમ કહો છો કે ભાઈ મારા 5,000 માણસો ભેગા થઈ ગયા છે, બોલો આપણે શું નિર્ણય કરીશું? તો દેવાભાઈ આપણા દેવાભાઈ બધા ભેગા કરીને, એમજી ભેગા કરીને, આ પૂજા રસે ભેગા કરીને કહે છે ભાઈ આપણે કોને માટે ટેકો આપવો છે? એ હિન્દુત્વની વાત કોણ કરે છે? અને એ લોકો ગર્વ આવતા છે કે ભાઈ હિન્દુત્વની વાત કરીશું, અમે ગાયો માટેની વાત કરીશું. આ બધું જો તમારે ઊભું કરવું હોય તો તમારે એકતા કરવી પડશે, બહોળા પ્રમાણમાં લોકોને જોડવા પડશે, અને તો જ તમારું નોંધ લેવાશે. આ ટૂંકી હકીકત છે. બાકી કોઈ પછી ભેગા થયા કોઈ ગાયની પાછળ દોડાણ પકડી પોલિટિશિયન કામ ગોપ્યા, એટલું કામ આનું નથી. આ વાત છે હિન્દુની. એટલે પહેલાં તો એકતા કરવી પડશે. એકતા કર્યા પછી તમારે કોઈક નોંધ લે એવું કરવું પડશે. એટલે આજે આપણે બધા સંકલ્પ લઈએ કે આપણે તમામ એક જણ 100 જેને સભ્ય બનાવ એ પણ 100 જોડે. એ રીતે આપણે આખી ચેન કરીને મોટા પ્રમાણ, બહોળા પ્રમાણમાં રાધનપુર તાલુકામાં મેક્સિમમ 85% લોકો ના જોડા કરીને પણ 50% દે. 2027 સુધીમાં પહોંચાડી દઈએ દેવાભાઈ, નાનજીભાઈ, તો તમારી નોંધ લેવાશે. આ સ્પષ્ટ વસ્તુ છે કે આ કિશોરભાઈ આવ્યા અને વિરમભાઈ આવ્યા ને આપણે મળી વેરાઈ ગયા, એ વસ્તુ કરે નથી. બીજી વસ્તુ ફરી કહી દઉં તો હોદ્દો તો જ લેજો, ન્યાય આપી શકો તો જ, બાકી સભ્ય રહેજો. જેને સભ્ય બનાવો એના હોદ્દો આવતા પહેલાં પૂછી લેજો કે ભાઈ તું અમને ન્યાય આપી શકીશ? કારણ કે હું મને આપ્યો રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો, તો મારે સમય ફાળવવો પડે, જવું પડે, રાધનપુર આવવું જવું પડે, સૌરાષ્ટ્રમાં જવું પડે, દક્ષિણમાં જવું પડે. અને હું ના જઉં અને ખાલી હોદ્દો લઈને સમય પસાર કરી દઉં, એનો કોઈ મતલબ નથી. એટલે પહેલી વસ્તુ તો એક હોદ્દાને ન્યાય આપવાનો છે. હિન્દુ છે એટલે અંદરથી લાગણી થવી જોઈએ, તમારા લોહીમાં હિન્દુત્વ છે એટલે એ લાગણી તમારે ઉભરાવી જોઈએ, અને તો તમે સફળ થશો. તમારે જ્યાં સુધી તમારું અંદર હૃદયનું હિન્દુત્વ જ્યાં ખૂટશે નહીં ત્યાં સુધી કશું થવાનું નથી. એટલે પહેલાં હિન્દુત્વ ખોલો ને ખોલાવડાવો તમામ લોકો જોડે. ગૌરક્ષકોની વાત કરું છે, ભાઈ તમે ભરવાડ છો, આપણે માલધારી છીએ, એટલા ગઢવી છીએ, એ પણ માલધારી ખરી. આ બધાને ગૌરક્ષકની આખી ટીમ આપણે બનાવવાની છે. ઘણા ડુપ્લિકેટ ગૌરક્ષકો ફરે છે બજારમાં, હપ્તા લેવા વાળા, અથવા તો ગોરખ ધંધા કરવા, અથવા તો પોતાનું કંઈક ચલાવવા માટે વાળા વ્યક્તિઓ. એટલે આપણે ગૌરક્ષક નિમવાના છે તાલુકા લેવલે, ગામડા લેવલે અને સિટી લેવલે. આ ગૌરક્ષકો આઈડેન્ટિફાઈડ તમારા જેવા વ્યક્તિઓ કરશે કે ભાઈ આ સાચો ને સચોટ માણસ છે, એવા વ્યક્તિને જ આપણે આપવાનું છે, એ સિવાય કોઈને આપવાનું નથી. અને એ સિવાય આપણે ઉદઘાટન થોડા ટાઈમમાં આપણે ઓફિસનું કરી રહ્યા છે, તો માન્ય સંઘવી સાહેબ આવશે, માન્ય સીએમ સાહેબને બોલાવવાનો પ્રયત્ન આપણે કરીશું. એ દિવસ પણ આપણે જાહેર કરાવીશું કે ભાઈ આ હિન્દુ મહાસભા સિવાયના ગૌરક્ષકો તમારે માન્ય કરવા નહીં. અને એ આપણે ડેટા રહ્યા, એ ડેટા અંદર કોમ્પ્યુટર રાખીશું, સ્ટેટ લેવલે મોકલીશું, સ્ટેટ લેવલો પણ એની યાદી છે.
આપણા હિન્દુ મહાસભાના સભ્યોની પણ અંદર યાદી છે. ઘણી વખત હિન્દુ મહાસભાનો લાભ લેવા માટે બધા અધિકારી છે લોકો આવો લઈને ફર્યા કરતા. એમ નહીં, ગુજરાત લેવલે પણ યાદીમાં નામ આવવું જોઈએ, સભ્યનું પણ નામ આવવું જોઈએ, પદાધિકારીનું પણ નામ આવવું જોઈએ, એની શું જવાબદારી છે એ પણ નામ આવવું જોઈએ. આ બધું આપણે કરવા જાય. એ ઓફિસ ચાલુ થાય એટલે સમગ્ર કરીશું, આપણે ફોર્મ ભરાવડાવીશું. એની નીચે સોગંદનામું છે કે ભાઈ આ સિવાય હું એવું કામગીરી નહીં કરું કે જે હિન્દુ મહાસભાના લોચર લાગે, એ સાથેનો ફરમો છે અને આપણે આવું બનાવી રહ્યા છીએ. આજની મિટિંગમાં બધા હાજર રહ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારું કીધેલું જે તમને યોગ્ય લાગે સારું લાગે તેનું અનુકરણ કરીને બહુ પ્રસારણ એવી વિનંતી. રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ પહોંચી હતી. સંગઠન બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરમભાઈ દેસાઈ અને મહામંત્રી કિશોરભાઈ સરડવ તમામ ગુજરાતના તમામ તાલુકાઓ, તમામ જિલ્લાઓ મજબૂત બને અને આ સંગઠન વધુ પ્રસરે તેવી રીતે આ કામ કરી રહ્યા છે. અને રાધનપુર ખાતે આવ્યા હતા ત્યારે રાધનપુર નગરપાલિકાનો એક પ્રશ્ન ઘણા સમયથી હતો અને એ પ્રશ્ન હતો કતલખાનાનો. રાધનપુર પંથકમાં કે રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર જે કતલખાના છે એ બંધ કરાવવા માટે આમ તો નગરપાલિકાએ નોટિસો આપી છે, છતાં પણ અત્યાર સુધી આ કતલખાના બંધ કર્યા નથી. ત્યારે ટેલિફોનિક જાણ નગરપાલિકાના કર્મચારીને કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે જે નોટિસ આપી છે કતલખાનાઓ બંધ કરવા માટે, તે તમામ કતલખાનાઓ રાધનપુરમાંથી બંધ કરવામાં આવે તેવી ટેલિફોનિક જાણ નગરપાલિકાને કરવામાં આવી હતી. વધુમાં નગરપાલિકાને કહેવામાં આવ્યું હતું કે જો આ કતલખાના ટૂંક સમયમાં બંધ નહીં થાય તો રાધનપુર નગરપાલિકામાં અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ ધરણા કરશે, આવેદન પત્ર પણ આપશે. આવી રજૂઆત કરવામાં આવી હતી ટેલિફોનિક. ત્યારે આવનાર સમયમાં રાધનપુરમાં ચાલતા ગેરકાયદેસર જે કતલખાના છે તે નગરપાલિકા બંધ કરાવે છે કે પછી અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ અહીંયા ધરણા ઉપર બેસશે, આવેદન પત્ર આપશે, તે આવનાર સમય બતાવશે. અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ મજબૂત બને તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આ ટીમ મજબૂત બની રહી છે. સમગ્ર તાલુકાઓ અને તમામ જિલ્લાઓમાં આ મજબૂત ટીમ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાય તે રીતે આ ટીમને મજબૂત બનાવવા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.